જમ્મુ કાશ્મીર લેહ ખાતે મારો પતિ શહીદ થયા છે। આજ સુધી ગુજરાત સરકારે મારા પરિવારની મુલાકાત નથી લીધી અને મારા 2 પુત્રો છે તેમને પિતૃછાયા ગુમાવી છે અને મેં પતિનો આધાર ગુમાવ્યો છે। શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે મારા પતિનું અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે બાયપાસ રોડ પર શહીદ સ્મારક બને અને મારા 2 પુત્રોને શિક્ષણ સંસ્થામાં સારું શિક્ષણ મળે અને મારી આજીવિકા માટે મને કોઈ સહાય મળે। અત્યાર સુધી તમને કોઈ સહાય કોઈ મળવા નથી આવ્યું। કોઈ સરકાર રાજ્ય સરકારમાંથી કોઈને મુલાકાત પણ નથી લીધી મારા પરિવારની। શું કરશો તમને સહાય આપવામાં? હાલ ચૂંટણીનો માહોલ છે, આચારસંહિતા છે, તો કોઈ પગલાં ન ભર્યા તો શું કરશો તમે આગળ? તમે ચૂંટણી લડવાની વાત કરી હતી લેટરમાં, પત્રકારોને રજૂ કરી ઉદ્દેશીને, શું કહેશો એ બાબતે? હું એ પણ કરવા તૈયાર છું। હું મારો પતિ ત્યાં જમ્મુ કાશ્મીર લેહ ખાતે શહીદ થયા પર મને ગર્વ છે, પણ એટલું દુઃખ પણ છે। એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું। અત્યારે લોકસભાની ચૂંટણી લડવાનો વિચાર કર્યો છે તમે? શેના માટે કર્યો છે? મારા પતિનું નામ રોશન કરવા માટે। હું પણ એમના જેવા એ કરવા માંગુ છું કે એમનું નામ ગર્વ છે એવી રીતે મારું પણ એમના પાછળ નામ ઊંચું થાય એ માટે હું લોકસભાની ચૂંટણીમાં એવું માંગ કરવા માંગુ છું। લોકસભાની ચૂંટણી કોઈ પક્ષ તરફથી લડવાના છો કે તમે જાતે એકલા લડવાના છો? જાતે। આપણા ધારાસભ્ય છે, સાંસદ છે, એમના તરફથી કોઈ સહાય મળી છે? નહીં, કોઈ સહાય કોઈ નથી મળી, કોઈ મળવા પણ નથી આવ્યું। ઓકે।